કંસોલ પ્રેસમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। વેરવાડા ગામના આદિવાસીઓ અને કચડાલાઓને પાણી વિના રાખવાનો ગામના સુપર સરપંચનો કારસો। વેરવાડા ગામના આદિવાસીઓ અને કચડાયેલાઓને પાણી વિના રાખવાનો ગામના સુપર સરપંચનો કારસો। મહિલા સરપંચને બદલાતામની ખુરશી ઉપર બેસીને તેમના વતી વહીવટ કરનારા દશાન વેરવાડાના સુપર સરપંચ પતિદેવ એવું માને છે કે આદિવાસીઓ આ દેશના નાગરિક નથી, તેથી તેમને દેશની સુવિધાઓ વાપરવાનો કોઈ હક નથી। તેથી પીવા લાયક અને વાપરવા લાયક પાણી આપવાની આદિવાસીઓની રજૂઆતને તેઓ ધ્યાને લેતા નથી। વેરવાડા ગામના આદિવાસી નાગરિકોએ પંચાયત કચેરી જઈને લેખિત પત્ર પાઠવ્યો। પત્રમાં જણાવ્યું હતું કે વેરવાડા ગામમાં આદિવાસી વિસ્તારમાં પાણીની તીવ્ર અછત અનુભવાઈ રહી છે, જેને લઈને રહેવાસીઓને ઘણી અસુવિધા થઈ રહી છે અને નાગરિકોના અંગૂઠાના નિશાન અને સહીઓ સાથે આપેલા પત્રમાં એમ પણ નોંધ્યું છે કે પાણીની સુવિધા માટે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી। પરિવારોની રસોઈ, સફાઈ અને વ્યક્તિગત સ્વચ્છતા ઉપર ઘણી અસર થઈ છે। એક વિડીયોમાં નાગરિકોએ જણાવ્યું હતું કે તેમના નળમાં ગંદુ અને કાળું પાણી આપવામાં આવે છે અને તેમને ફરિયાદ ચોખ્ખું પાણી વેચાતું લેવું પડે છે, જેને કારણે તેમના પરિવાર પર આર્થિક બોજો વધે છે। આ રજૂઆત તેમણે તલાટી અને સરપંચને ઉદ્દેશીને લખી છે। ગામના મહિલા સરપંચ કાર્યાલય પર આવતા જ નથી, બલકે તેમની ખુરશી પર તેમના પતિદેવ શાસન કરે છે અને આદિવાસીઓને હંમેશા ધુત્કારી કાઢવામાં આવે છે તેવી આદિવાસીઓની ફરિયાદ છે। મહિલા સરપંચને બદલે તેમના પતિ છેડે ચોક વહીવટ કરીને પંચાયત ધારાનો ભંગ કરે છે અને ભરૂચ તાલુકાના દશાન વેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ચૂંટાયેલા સરપંચ જયશ્રી બહેન બિપિનભાઈ પટેલ, જે ગ્રામ પંચાયત કચેરી ખાતે હાજર રહેતા નથી, તેઓની જગ્યાએ પોતાના પતિ બિપિનભાઈ મોતીભાઈ પટેલ વહીવટ ચલાવીને ખુલ્લે આમ પંચાયત ધારાના નિયમોનો ભંગ કરે છે તેવા આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। ગ્રામજનો પાસે આ બાબતનો વિડીયો પુરાવા પણ ઉપલબ્ધ છે। પંચાયત ભવનમાં સરપંચની ખુરશી પર બેસીને ગરીબ પ્રજાને ધમકાવતા જોવામાં આવ્યા છે। પાણીની રજૂઆત કરવા ગયેલ ગરીબ ભાઈ બહેનોને તોછડા જવાબ આપીને વિડીયો ન કરવા ધમકાવ્યા હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે, જેથી તાત્કાલિક અસરથી તેઓને બરતરફ કરવામાં આવે તેવી માંગ ઉઠી। જો ભીનું સંકેલવાના પ્રયત્નો કરવામાં આવશે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે। રજૂઆત કરતાઓએ તાલુકા વિકાસ અધિકારીને વિનંતી કરીને નિયમાનુસાર તાત્કાલિક બરતરફના પગલાં લેવા અપીલ કરી છે। પંચાયત પાસે છે તું બરોબર પંચાયત પાસે છે એ પાણીનું તું મને કહે કે વેરો લે છે પંચાયત વેરો લેતી નથી। આપણે એનો ઉકેલ લાવો તો શાંતિ રાખ। 2 મિનિટ આપણે અડધા ભેગા થઈને ઉકેલ લાવવાનો। પાણીના પૈસા અમે ભરીએ છે, એનું લખાણ બી અમારી પાસે છે, એની સ્લીપ બી અમારી પાસે છે। પંચાયતની હોય, પંચાયતની છે, પંચાયતનું જો હોય સમજાય જીવન તો હું આજે પહેલા મારી વાત સાંભળો। તમે શાંતિથી વાત કરો। મને ઉકેલ લાવવાનો હું તમારો છું। હું તમારો છું, તમે સમજી લો, હું તમારો છું। તમારા માટે આખી તિજોરી ખાલી કરી નાખીશ, તમે સમજો। પણ તમે છે ને આ રીતે રજૂઆત તમે મને આજે પહેલી વાર આ પાણીમાં કીધું, પહેલાં મને પાણીની ખબર હતી। સમજો આપણે તો મને ખબર ના હોય ને, અત્યાર સુધીમાં આ 6 મહિના મેં કેટલા 6 મહિના મેં વેરવાડા ખાતે પાણીની મોટર 17,000 રૂપિયા મેં જાતે આપીને બનાવડાવી। ચાલુ જ રહેવાનું, બંધ ના થાય। 1 મિનિટ શાંતિ પડે, બેસી જાઓ એને સાંભળો પેલા હું કહેવા માંગે છે, બેસી જાઓ પેલા એટલું કહે કે તમે વ્યવહાર વિશે કેટલું કર્યું તમારે સમયગાળાની અંદર, ચાલો મને તો ખાલી જવાબ આપી દો બસ। ચાલો કેટલું કામ કર્યું ખાલી મને લખીને આપી દો, ચાલો પહેલેથી જ છે। ઓકે
હું તલાટી પાસે તમે એવું કહેતા ને, તમે એવું કહેતા ને કે પંચાયતમાં નહીં આવતું. આ પાણીની સુવિધા હવે ઘરમાં નળ આવવા જોવે. અરે આવેલું જ છે, જલ પાણી આવેલું છે. હા ભાઈ સુવિધા છે કઈ છે આપણા તમે શાંતિથી વાત કરો. એ લોકોએ આજથી વર્ષોથી એ લોકોને હસ્તક લીધું છે અમને ખબર જ છે પાણી હવે તમે આજે આવીને માગીને કાલે કામ ચાલુ કરી દો. એક્ઝામ બનાવો પછી બેટા જાણો તમારે આની કોઈ જરૂર નહીં પડે તમે સમજો પણ કહેવાનો ભાવ એવો છે મારો કે આપણે અત્યાર લગી તમે બધા જ જાણો છો કે ભાઈ કોણ એનું હેન્ડલિંગ કરે. ખોટી વાત છે? સાચી વાત છે? તદ ઉપરાંત એ લોકો હેન્ડલિંગ કરે. સાંભળો 2 મિનિટ. ગંદા પાણીની સમસ્યા લોકો પહેલેથી જ ફરિયાદ કરે. અને આપણે બિનકાળજી પણ તેઓએ આપણે લીધું ને તે લીધું આપણે બિનકાળજી આપણી જ છે ભાઈ. એક વર્ષથી બિચારા પૂવા પાડે છે, ત્યાં અહીંથી પાણી ભરે, અહીંથી પાણી ભરે. પાણીની પાઇપલાઇન છે 2 મિનિટ તમે ના બોલો. બરાબર છે કે નથી વાર પંચાયત બોલેલા છે. સાંભળો પણ હવે આ પાણીની પાઇપલાઇન નાખવાથી કંઈક સોલ્વ નથી થવાનું. તમે સમજો મેઇન જે પ્રોબ્લેમ છે પાણીનો કે એ લોકો પાણી રેગ્યુલર આ લોકોને નથી આપતા. એવું છે ને? ગ્રામ પંચાયતમાં જે સુવિધા મળવી જોઈએ. એક મિનિટ. ગ્રામ પંચાયતમાં જે સુવિધા મળવી જોઈએ એ સુવિધા નહીં મળતી. બરાબર. આ તો અમે વેચાતું પાણી લઈએ. એ વેચાતું લઈએ અમે. એ પાણી અમને સરકાર દ્વારા નહીં મળતું. એ અમે વેચાતું લઈએ. મારી વાત હવે રિપીટ. એ છે ને આ જે પેલા અને એક વાત બીજી લાઈન આપી દો છે પણ હમરો હમરો લઈ લીધું હવે એમનું મન લાગી જાય નવી લાઈન જ આપી દો. બરાબર ને? નવી લાઈન જ તમને અમે આપી. લખીને આપો, જે કંઈ કરો લખીને આપો. નવી લાઈન નાખવાથી 2 મિનિટ નવી લાઈન બાજુ ફટ. હા હું એવું કહેતો હતો. તેથી પેલા આપણે પાણીની લાઈન નહીં વાપરવા ગયા. હા તે નવી લાઈન નાખવાથી નવી લાઈન માનો કે નાખી દો. મારું નામ સરોજબેન શૈલેષભાઈ વસાવા. મારું ગામનું નામ વેરવાડા. મારા પાણીનું અમારા ગામમાં ડૂબો છે, પણ પીવાનું પાણી મીઠું અમારે જોઈશે. તો આજે કોને રજૂઆત કરવા આવેલા તમે અહીંયા? સરપંચને. હા, તો સરપંચનું શું કહેવું છે? સરપંચનું બાજુ કંઈ કેવું ઉકેલો કંઈ ખબર પડી નહીં. અત્યાર સુધીમાં અમને કોઈ પાણીની સુવિધા મળી નહીં. તો તે માટે અમે રજૂઆત કરવા દસન ગ્રામ પંચાયતમાં આવેલા છે અમારા. તો અમારા ગામમાં હજુ કોઈ જાતની સુવિધા મળી નહીં. કઈ ટાઈપની સુવિધાઓ નથી મળી શકી તમને? રોજિંદા જીવન માટે અમારા પાણીની સુવિધા નહીં મળી, રસ્તાની સુવિધા નહીં મળી, રહેવાની કોટરો બી નહીં મળી, અમારે શૌચાલય માટે બી નહીં મળી. હજુ સુધીમાં કોઈ સુવિધા મળી નહીં. મારું નામ સંજય વસાવા છે. હું વેરવાડા ગામમાંથી આવું છું અને દસમ ગ્રામ પંચાયત અમારી ભેગી છે. અમે કલાકથી અહીંયા આવેલા છીએ પણ હજુ સુધી કોઈ સરપંચ નહીં આવ્યો, નથી કોઈ સભ્ય હજુ જોવા આવ્યો. 1 કલાકથી અમે પંચાયતની બહાર બેઠેલા છે તો કોઈ હજુ સુધી અમને કોઈ જોવા આવ્યું નથી. સરપંચ કોણ છે? એમનું નામ શું છે? સરપંચ અમારા છે જયશ્રીબેન. હા, ને એ કેમ નથી આવતા અહીંયા? અમે કોલ કરેલો પણ કોલનો રિસીવ હજુ જવાબ આવ્યો નહીં અમારે. કાયમ હાજરી રહી છે એમની અહીંયા? અહીંયા તો બંધ બતાવે છે હજુ. એ એમનો વહીવટ કોણ કરે? તો એમના વહીવટ એમના વહીવટ husband એમના કરે છે, husband કરે છે. બિપિનભાઈ પટેલ. એ આવતા જ નથી અહીંયા? ના, એ જાતે જે સરપંચ છે એ તો આવતા નથી. ઓકે. તો તમારી શું રજૂઆત છે? અમારી રજૂઆત પાણીની છે. પાણી સમયસર આવતું નથી ને આવે છે અડધો કલાક માટે આવે છે અને એનો એક સમયગાળા અનુસાર આવતું નથી. તે પાણી આવે ને તે પણ અમારે પીવા લાયક આવતું નથી. એ અડધો કલાક આવે તેના બી અમે પૈસા ચૂકવીએ છીએ. જે પંચાયતમાંથી પાણી મળે ને એ અમને મળતું નથી. એ અમે પ્રાઇવેટ પાણીથી અમે લઈએ છીએ. પૈસાથી વેચાતું લાવીને પાણી? વેચાતું લઈએ છીએ અમે. જે પંચાયતમાંથી મળે ને તે સુવિધા અમને મળતી નહીં સરકાર તરફ. અને કઈ ટાઈપનું પાણી આવે છે જે તમારે? ખારું પાણી મળે છે જે અમારે વાપરવા લાયક બી નહીં આવતું.
તો તમે આ વિશે શું હવે મેસેજ આપવા માંગો પ્રશાસનને? પ્રશાસનને બસ એટલું જ કહેવા માંગે છે કે જે અમારો પાણીનો સમસ્યા છે જે જલ્દી ઉકેલ આવે.